નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે પરમ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2026ના રોજ પવનની ઝડપ કેવી રહેશે, પતંગ રસિકો માટે આ પવન છે એ કેવી દિશા આપશે, કેટલી ઝડપ આવશે, તમામ વિષયની ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે આજે 12 જાન્યુઆરી 2026 છે, આવતીકાલે 13 તારીખ અને પરમ દિવસે 14 તારીખ એટલે મકર સંક્રાંતિ, આપણે જે આપણું પર્વ મનાવવામાં આવે છે, દેશી ભાષામાં આપણે તળપદી શબ્દ પ્રમાણે એને ખીહર પણ કહીએ છીએ અને એને ઉત્તરાયણ પણ કહેવાય છે। એટલે ઉત્તરાયણ છે એના અંદર આપણે જે આપણી પરંપરા છે પતંગ ઉડાડવાની, ગુજરાતભરની અંદર પતંગ ઉડાડવાનું ખૂબ મહત્વ છે ને એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર થોડુંક આનું ક્રેઝ છે એ વધારે પડતો છે। હવે આમ જોવા જઈએ તો દર વર્ષે ઉત્તરાયણના દિવસે પવનની દિશા અને ગતિ છે એ અમુક વિસ્તારમાં સપોર્ટ આપે છે, અમુક વિસ્તારમાં નથી આપતી અને ઘણી વખત ઘણા મિત્રો છે પવનને લઈને ચિંતિત હોય છે। આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે પવનની જે દિશા અને ગતિ છે એ ચોંકાવનારા રહેવાના છે। ચોંકાવનારા એટલા માટે રહેવાના છે કે દિવસભર પવનની જે દિશા છે એ મોટા ભાગે એટલે કે ગુજરાતના 95% વિસ્તારની અંદર ઉત્તરના જ પવનો રહેવાના છે। મોટા ભાગે ઘણી વખત એવું બનતું હોય છે કે પવન અત્યારે આપણે શિયાળુ પવન ઉત્તરના હોય પણ ઉત્તરાયણને દિવસે જે પવન છે એ ઘણી વખત ઉત્તર પશ્ચિમ અથવા તો પૂર્વના થઈ જાય છે, પૂર્વ દક્ષિણના થઈ જાય છે, અલગ અલગ દિશાના જે પવન હોય છે। પણ આ વખતે 95% વિસ્તારની અંદર પવનની દિશા છે ઉત્તર તરફની રહેવાની છે, એટલે કે કોઈ પોતાની પતંગ ચગાવે છે તો એ પતંગ છે એની દક્ષિણ દિશા તરફ જઈ શકે છે। એમાં મોટા ભાગના વિસ્તાર 5% વિસ્તાર એવા હશે જે આપણે જે કહી શકાય કે કચ્છના પશ્ચિમ ભાગો છે, એટલે કે જે નલિયા છે, અબડાસા તાલુકો છે, લખપત સાઈડના વિસ્તાર છે, માતાના મઢ સાઈડના વિસ્તારો છે, ખાવડાના વિસ્તાર છે, એ વિસ્તારોમાં કદાચ ઉત્તર પશ્ચિમના પવન જોવા મળે, બાકીના મોટા ભાગના વિસ્તારની અંદર ઉત્તર દિશાના પવનો જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે પવનની દિશા છે મોટા ભાગે ગુજરાતના લગભગ સેન્ટરો હોય, પછીમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારોની અંદર ઉત્તરના પવનો રહેવાના છે। કચ્છમાં પણ આમ તો જે ભુજ, ભચાઉ હોય, નલિયાથી જે આગળના પૂર્વના વિસ્તારો છે, ભુજ, ભચાઉ, નખત્રાણા છે અથવા તો જે આ રાપર વિસ્તાર છે, વાગડ વિસ્તાર છે, એ તમામ વિસ્તારોની અંદર ઉત્તરના પવનો રહી શકે છે। ખાસ કરીને મહત્વનું એ છે દર વર્ષે પવનની ઝડપ છે એ ક્યારેક સવાર સુધી ઓછી હોય, બપોર પછી વધી જાય તો પણ અતિ પવન ફૂંકાતા હોય, પણ આ વર્ષે કાંઈક અલગ થવાનું છે। અલગ એ થવાનું છે કે પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેવાની છે। નોર્મલ એટલે કે 7 કિલોમીટર મિનિમમ, ઓછામાં ઓછી 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને વધારેમાં વધારે 12 થી 13 કિલોમીટરની ઝડપે પવન ચાલે તેવી શક્યતાઓ છે। એટલે પવનની ઝડપ ઘણી ઓછી રહેશે। પવનની ઝડપ ઓછી રહેશે તો પતંગ રસિકોને શું ફરક પડશે એ પતંગ રસિકો સમજી શકે છે, પણ એટલું ચોક્કસ છે કે દર વર્ષ કરતાં પવનની ઝડપ છે ઘણી બધી ઓછી રહેવાની છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। પવનની ઝડપ છે એ 7 થી લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલે તેવી શક્યતાઓ છે અને મોટાભાગે ઉત્તરના પવનો રહેશે। તડકો છે આ વર્ષે જે ઘણી વખત આપણે ધાબા ઉપર અથવા તો ખુલ્લાની અંદર જ્યારે પતંગ ચગાવતા હોય ને ખૂબ આપણે તડકાનો અહેસાસ થતો હોય, ઉનાળા જેવો માહોલ થતો હોય, આ વર્ષે એવું પણ નહીં થાય। આ વર્ષે વાતાવરણ ઠંડુ રહેવાનું છે, એટલે ખાસ જે અત્યારે આપણે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે એ રાઉન્ડ કન્ટિન્યુ રહેવાનો છે, વાતાવરણ ઠંડુ રહેવાનું છે, પવનની ઝડપ નોર્મલ રહેવાની છે અને પવનની દિશા છે એ ઉત્તરના જે પવન મોટા ભાગે જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઉત્તરાયણ માટે પછી એમાં મધ્ય ગુજરાતની વાત છે તો ખાસ કરીને આમ તો મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તાર છે અને સાથે ગાંધીનગર, આ 4 જિલ્લા એવા છે કે એની અંદર પતંગ માટે ખૂબ પવનની ઝડપ છે એ ધીમી નોંધાઈ શકે છે, એટલે ત્યાં થોડીક પરેશાની આવી શકે છે। બાકી ઉત્તર ગુજરાતના જે ભાગો છે જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, એની અંદર ઉત્તરના પવન હશે ને પવનની ઝડપ છે એ નોર્મલ એટલે કે 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાશે। સૌરાષ્ટ્રની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકા હોય, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ તમામ વિસ્તારોની અંદર પણ પવનની ઝડપ છે એ લગભગ 8 થી 10 કિલોમીટર જોવા મળશે। અમુક વિસ્તારની અંદર 12 કિલોમીટરની ઝડપ જોવા મળશે અને આ વિસ્તારની અંદર પવનની ઝડપ છે એની સાથે સાથે દિશા છે એ ઉત્તરની રહેવાની છે, એટલે ત્યાં પણ પતંગ માટે આમ તો અનુકૂળ હવામાન રહેવાનું છે। દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તાર હશે, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા હોય અથવા તો સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આ તમામ વિસ્તારની અંદર મોટા ભાગે ઉત્તરના પવન રહેશે। કોઈ જગ્યાએ ક્ષણિક
ક્ષણિક માટે એટલે કે અડધો કલાક માટે કદાચ પવનની દિશા થોડીક બદલાઈ શકે, બાકી ઉત્તરના પવન રહેવાના છે અને પવનની ઝડપ નોર્મલ રહેવાની છે. એવી જ રીતે વડોદરા હોય અથવા તો દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી જિલ્લો છે, એ તમામ વિસ્તારની અંદર પણ પવન છે ખૂબ સારો એવો સપોર્ટ આપશે. પવનની જે ઝડપ છે એ પણ ત્યાં પણ 10થી લઈને 12 કિલોમીટર અને ઉત્તરના પવનો જોવા મળશે. મોટાભાગની વિસ્તારની વાત થઈ ગઈ છે, આમાં બધા વિસ્તારની અંદર આમ તો ઉત્તરના પવન હશે અને પવનની ઝડપ નોર્મલ રહેશે. એક આણંદ, નડિયાદ, ગાંધીનગર અને અમદાવાદ, આ 4 જિલ્લા એવા છે એની અંદર પવનની ઝડપ થોડીક વધારે ધીમી નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારનો જે પવન છે એ ઉત્તરાયણના દિવસે રહેવાનો છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. આમ તો આપણે દર વર્ષે ઉત્તરાયણ પહેલાં આપણે પવન વિશેની જે માહિતી આપતા હોય, આજે પણ પવન વિશેની માહિતી આપી અને લોકોને અવગત કરાવવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.